નમસ્કાર. કૃષ્ણમાં સવાર સાથે આજે શ્રી કૃષ્ણ ભગવાન એટલે કે જેમને યાદ કરવાનો રૂઢ અવસર અને પવિત્ર દિવસ એટલે જન્માષ્ટમી. જી હા, શ્રી કૃષ્ણ તો ખુદ એક દરિયો છે. ભગવદ્ ગીતામાં પણ ઘણી બધી વાતો કરી છે. જ્યારે જ્યારે તમને થાક, હતાશા, નિરાશા આવે ત્યારે તમામ મોટિવેશન શ્રી કૃષ્ણમાં સમાયેલા છે. જી હા, કેમ કે ઘણા બધા ગીતાના અધ્યાય અને ઘણા બધા શ્લોક જે તમને અંદરથી મોટિવેટ કરશે, પાવરફુલ બનાવશે. મને પણ બનાવ્યો છે. જી હા, અને એક મંત્ર તો જેને પ્રહલાદે આખા વિશ્વમાં ગજવો અને એને કણ કણમાં ભગવાન દેખાણા, એનું નામ છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. જી હા, ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પણ કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. ગોવિંદાય નમો નમઃ. જી હા, તો ચાલો આજના શુભ દિવસે થોડા કૃષ્ણમાં ખોવાઈ જઈએ. જી હા, આજના યુવા પેઢી ખૂબ જ મજા મસ્તીમાં ખોવાયેલા છે, પણ હું ચોક્કસ કહીશ કે થોડી જ વાર, થોડો સમય સ્વની અંદર કૃષ્ણ છે એને યાદ કરીએ. સારા કર્મોનું એક ભાથું ભેગું કરીએ. ખુદ માટે એક સરસ મજાનો તખ્તો તૈયાર કરીએ કે આવનાર સમય ખુદ માટે, કુટુંબ માટે, સમાજ અને રાષ્ટ્ર માટે કાંઈક કરવું છે. હા, તો શ્રી કૃષ્ણના શરણમાં જઈએ. કાંઈ ન કરી શકે તો કાંઈ નહીં, થોડી ધીરજ રાખીએ, થોડું આપણા સ્વ ઉપર કામ કરીએ, ગુસ્સા પર નિયંત્રણ રાખીએ. અને ખાસ કરીને કૃષ્ણએ તો ઘણી બધી વાત કરી છે. એમાં મને બે વાત ગમી છે, તમે પણ અમલ કરી શકો. પહેલી વાત છે કે ખાસ કરીને સરળ બની જઈએ. હા, હું પણ ઘણી બધી જગ્યાએ સરળ બનવાની કોશિશ કરું છું. સાવ સહજ અને સરળ બનશું તો જીવન એક સ્વર્ગ જેવું અહીંયા જ અહેસાસ થશે. સાથે સાથે શ્રી કૃષ્ણ એવું પણ કહે છે કે ખુદને આનંદમય રાખવા માટે, ખુશ રાખવા માટે રાસ રમીએ, ગરબે રમીએ. અને હું પણ આજે રાસ રમ્યો હતો અને જ્યારે જ્યારે મને મોકો મળે ત્યારે હું રાસ રમતો રહીશ. તો આ બે વાત મને કૃષ્ણની ખૂબ જ ગમે છે. થોડુંક કૃષ્ણના જીવનમાં ડોક્યું કરીએ, એમની લીલા પર ડોક્યું કરીએ, એમની ભગવદ્ ગીતા જે આખો જીવનનો સાર વ્યતીત કરે છે એમના પણ થોડુંક નાનકડું વાંચન કરીએ, અભ્યાસ કરીએ. તો આ દુનિયામાં જેટલા બધા કોર્સ છે, જેટલો બધો અભ્યાસ છે, એ બધું કદાચ કૃષ્ણમાં